સ્વાગત છે મારી ચેનલ આર્ટ ઓફ શ્લોકાસુમાં। તો આજે એક રચના છે પ્રેમીઓ માટે, જુદા પડેલા પ્રેમીઓ માટે। તો પોતાના વિચારોમાં ખોવાયેલો પ્રેમી મનમાં સવાલ પૂછે છે કે તારી સાથે જોયેલા સપનાઓનું શું કરવાનું મારે, કે તારી સાથે જોયેલા સપનાઓનું શું કરવાનું મારે, કે તારા માટેની ઝંખનાઓનું શું કરવાનું મારે। કે તારું છેલ્લું આપેલું ગુલાબ હજુ સાચવેલું છે, કે તારું છેલ્લું આપેલું ગુલાબ મેં હજુ સાચવેલું છે, ને અડધી વાંચેલી કિતાબોનું, કે અડધી વાંચેલી કિતાબોનું શું કરવાનું મારે, કે અડધી વાંચેલી કિતાબોનું શું કરવાનું મારે। પ્રેમીઓ જ્યારે સાથે હોય ને ત્યારે સાથે મળીને નવા નવા સપનાઓ જોવે, નવી નવી દુઆઓ માંગે। એના ઉપર એક લાઈન કે સાથે મળીને ગગન જોતા દુઆઓ માંગી હતી, કે સાથે મળીને ગગન જોતા દુઆઓ માંગી હતી, હવે ખરતા સિતારાઓનું શું કરવાનું મારે, કે હવે આ ખરતા સિતારાઓનું શું કરવાનું મારે। એકવાર અલગ પડે ને તો વિચારો, ઝંખનાઓ એટલી બધી વધી જાય ને કે એની કોઈ સીમા નથી હોતી। વિચારો ઉપર એક લાઈન કે મણિધર જેમ માથે મીટ માંડીને બેઠી રહે છે, કે મણિધર જેમ માથે મીટ માંડીને બેઠી રહે છે, ડંખ દેવા રાહ જોતા વિચારોનું શું કરવાનું મારે, કે ડંખ દેવા રાહ જોતા વિચારોનું શું કરવાનું મારે। પ્રેમમાં કેવું હોય, જુદા પડ્યા પછી ઝંખના હોય કે ફરી મને મારો પ્રેમ મળી જાય, એની ભૂલ હતી તો એ કેમ પાછી આવે ને, એ કેમ પાછો આવે। એના ઉપર એક લાઈન કે નદીની જેમ મારામાં ભળવા તે દોટ કેમ ના મૂકી, કે નદીની જેમ મારામાં ભળવા તે દોટ કેમ ના મૂકી, મુझ અહીંયા છલકાતા દરિયાઓનું શું કરવાનું મારે, કે મુझ અહીંયા છલકાતા દરિયાઓનું શું કરવાનું મારે। કે મારાથી કેવું હોય કે અલગ પડે ને પછી નવા નવા વિચારો આવે, કેટલાય વિચારો કે આમ થયું હશે તેમ થયું હશે। એના ઉપર લાઈન કે મારાથી તારો જીવ ઉઠી ગયો કે તું દૂર થઈ ગઈ, મારાથી તારો જીવ ઉઠી ગયો કે તું દૂર થઈ ગઈ, મુझ હૈયામાં ઉગતા અરમાનોનું શું કરવાનું મારે, કે મુझ હૈયામાં ઉગતા અરમાનોનું શું કરવાનું મારે, કે તારી સાથે જોયેલા સપનાઓનું શું કરવાનું મારે, તારી સાથે જોયેલા સપનાઓનું શું કરવાનું મારે, તારા માટેની ઝંખનાઓનું શું કરવાનું મારે, શું કરવાનું મારે।